મિત્રો, છેલ્લે આંકડાકીય માહિતીનું મહત્ત્વ એના વિશે આપણે અભ્યાસ કર્યો. આ પ્રશ્ન મહત્ત્વનો છે, નાનો પણ છે અને આવડે એવો પણ છે. તો એકવાર ફરી જોઈ લો, કારણ કે મુદ્દામાં લખાણ તમને થોડુંક અટપટું લાગે, કારણ કે વાંચ્યું ન હોય, રૂબરૂ સમજ્યા ન હોય. તો કોઈ મિત્રએ આ લેક્ચર છોડ્યો હોય તો એની માટે પણ મહત્ત્વનું છે. તો અહીંયા આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતી શું મહત્ત્વ ધરાવે છે એ બાબત આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ હતી. હવે અહીંયા આંકડાકીય માહિતી એટલે પહેલાં તો આપણને એ પ્રશ્ન થાય, એટલે શું? તો જ્યારે કોઈ પણ માહિતીને આંકડાકીય સ્વરૂપે રજૂ કરવામાં આવે કે દર્શાવવામાં આવે ત્યારે આપણે એને આંકડાકીય માહિતી તરીકે ઓળખીએ છીએ. તો આ એનો જવાબ છે, ધ્યાન રાખવાનો. બરાબર, નોટ કે પેન હોય તો લખી નાખજો કે જ્યારે આંકડાકીય માહિતીની રજૂઆત કે કોઈ માહિતીની રજૂઆત જ્યારે આંકડામાં કરવામાં આવે ત્યારે તેને આંકડાકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે ભાઈ આંકડાકીય માહિતી એટલા માટે મહત્ત્વની છે કારણ કે એનાથી આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય છે. આપણે કહીએ કે ભાઈ 11મા ધોરણમાં આ વખતે કેટલા વિદ્યાર્થીઓ છે એક ક્લાસમાં, તો આપણે કોઈ વ્યક્તિને એમ જવાબ આપીએ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી છે, તો એનું સાચું અનુમાન કે તારણ નીકળી શકે નહીં અને વ્યવસ્થા પણ ન થઈ શકે, કારણ કે આંકડા નથી. માનો કે ઓડ ઇન વન પદ્ધતિથી આ લોકો સ્કૂલો ચાલુ કરે તો એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે પહેલાં એનો આંકડો જોશે કે ભાઈ એકી બેકી રકમમાં વિદ્યાર્થીને બોલાવવાના, 1 3 5 7 એવો રજિસ્ટર નંબર હોય, એને આ તારીખે આ દિવસે સોમ બુધ અને શુક્ર આવવાનું, જેનો બેકી આંકડો હોય 2 4 6 8 10 એવો, તો એને મંગળ ગુરુ ને શનિ આવવાનું. પણ એમાં ચોક્કસ આંકડા હોય તો શક્ય બને કે ભાઈ એવા પાઠ પાડી શકીએ. હાજરી પત્રકમાં તમે જો રજિસ્ટર્ડ નંબર આપેલા હોય છે અને એને આધારે તમારી હાજરી પુરાતી હોય છે. પેપર કાઢવાના છે તો પેપરની અંદર વિદ્યાર્થીની સંખ્યા જોશે કે ભાઈ 11મામાં કુલ કેટલા વિદ્યાર્થી, કયા વિષયના કેટલા વિદ્યાર્થી છે. તો આમ આવી બાબતોની સ્પષ્ટતા માટે જો આંકડા હોય તો સ્પષ્ટ અને ચોક્કસ માહિતી મળે. સરખામણી પણ આપણે સરળતાથી કરી શકીએ અને કોઈ વ્યવસ્થા ગોઠવવાની છે તો એ વ્યવસ્થા પણ સરળતાથી ગોઠવી શકાય. પણ જો આંકડાકીય માહિતી નહીં હોય અને માત્ર મૌખિક એવી શાબ્દિક ભાષાકીય રજૂઆત હશે તો વ્યવસ્થા ગોઠવવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે જ કોઈ પણ બાબતમાં તમે જો વિદ્યાર્થીઓની સંખ્યા, એમની હાજરી, બરાબર, એના પરીક્ષા બેઠક ક્રમાંક, એનો રજિસ્ટર નંબર, બરાબર, હાજરી નંબર, પાસ નાપાસની સંખ્યા, વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ બધું એટલા માટે મહત્ત્વનું છે કે આંકડાકીય માહિતી સ્પષ્ટ છે તો વ્યવસ્થા સરળ બનશે, કામગીરી સરળ બનશે અને ચોકસાઈ વધુ રહેશે. પણ જો આંકડાકીય માહિતી નહીં હોય તો આવી કોઈ ચોકસાઈ વ્યવસ્થિત રહી શકશે નહીં. અને એટલે જ આપણા વસ્તીમાં ગરીબીનું પ્રમાણ
બેકારીનું પ્રમાણ, જન્મદર, મૃત્યુદર, શહેરની વસ્તી, ગ્રામ્ય વસ્તી. તો બધી માહિતી એ આંકડામાં રજૂ કરવામાં આવે છે, જેને કારણે ખબર પડે કે દેશની અંદર ગ્રામ્ય વસ્તી કેટલી, શહેરોમાં વસ્તી કેટલી, ક્યાં વસ્તી ગીતતા શહેરમાં વધુ છે, ક્યાં શહેરમાં ઓછી વસ્તી છે, કયા શહેરમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે, કયા શહેરમાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે, કયા ઉદ્યોગો કઈ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, કૃષિ ક્ષેત્રમાં કેટલું ગામડામાં ઉત્પાદન થાય છે, એને આધારે ગામડાની આવક, ગામડાની ગરીબી, ગામડાની બેકારી. તો આ બધી માહિતી તમે જુઓ તો આપણને આંકડાકીય રીતે પ્રાપ્ત થઈ શકશે. અને આવી આંકડા દ્વારા પ્રાપ્ત કરેલી માહિતી છે એની સરખામણી એક રાજ્યની હારે બીજા રાજ્ય સાથે, એક શહેરની બીજા શહેર સાથે, એક ઉદ્યોગની બીજા ઉદ્યોગ સાથે. તો આ રીતે સરખામણી એટલે તુલના પણ સરળ અને શક્ય બનશે. 12મા ધોરણમાં આપણે જોઈએ કે ભાઈ બોર્ડની પરીક્ષા લેવાય ત્યારે તમને લોકોને આ લોકો અત્યારે ટકાવારીની બદલે પર્સન્ટાઇલ આપે છે. તો કયા વિદ્યાર્થી આ વિષયમાં બીજા વિદ્યાર્થી કરતાં કેટલા આગળ છે એ પર્સન્ટાઇલને આધારે ખબર પડે. પહેલાં માત્ર આપણને ટકાવારી આપતા, ટકા આપતા કે ભાઈ આને 88%, આને 89%, આને 50%. હવે પર્સન્ટાઇલ એટલે તમે એ વિષયમાં અન્ય વિદ્યાર્થી કરતાં કેટલા ટકા આગળ છો એની જાણકારી એમાં પ્રાપ્ત થાય છે. તો આ રીતે જોઈએ તો એ આંકડાકીય માહિતી દ્વારા જ શક્ય બન્યું. બોર્ડનું પરિણામ ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલું વધ્યું ઘટ્યું, કયા વિષયમાં વધ્યું, કયા વિષયમાં ઘટ્યું, કેટલી શાળાઓનું પરિણામ વધ્યું, કેટલી શાળાઓનું પરિણામ ઘટ્યું. તો આ બધી માહિતી આપણને આંકડા દ્વારા મળે તો જ સરખામણી શક્ય બને. બાકી ભાષા દ્વારા આપણે જો કહીએ કે ભાઈ ગુજરાતની અમુક શાળાઓનું પરિણામ વધ્યું છે, અમુક શાળાઓનું પરિણામ ઘટ્યું, પણ અમુક શાળા એટલે કેટલી શાળા એ કોઈ ચોક્કસ બાબત આપણી પાસે છે નહીં. એટલે આપણે સરખામણી કરવી મુશ્કેલ બની જાય. તો આ પરિસ્થિતિ એ આપણી માટે કઠિન ન બને, મુશ્કેલ ન બને, સરખામણી સરળતાથી થઈ શકે. એવી જ રીતે એને અભ્યાસમાં પણ સરળતાથી લઈ શકીએ. તો એ હેતુથી આપણે આંકડાકીય માહિતીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તો આવી આંકડાકીય માહિતી આપણે જ્યારે મેળવીએ છીએ અને એની રજૂઆત કરીએ છીએ ત્યારે એ આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે તો એ બાબત આપણે અહીંયા સમજ્યા અને સમજી લઈએ એકવાર કે ભાઈ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંત એટલે શું? તો આપણે જોયું કોઈ પણ બાબતમાં જ્યારે તટસ્થતા લાવવી છે, ચોક્કસતા, વિશ્વસનીયતા લાવવી છે ત્યારે સિદ્ધાંત સ્વરૂપે રજૂ કરી શકાય. આપણે કહેતા ઘણાને આ સિદ્ધાંતવાદી છે એટલે કે એ એના ચોક્કસ નિયમમાં ચાલવાવાળો માણસ છે, ચોક્કસ કાર્ય પ્રમાણે ચાલવાવાળો, ચોક્કસ નિયમ અને વિચાર પ્રમાણે ચાલવાવાળો માણસ. તો એને આપણે સિદ્ધાંતવાદી કહીએ છીએ. તો આ સિદ્ધાંતો છે એ આધારભૂત એટલે ચોકસાઈવાળા ક્યારે ગણાય કે ભાઈ એ સિદ્ધાંતોમાં આંકડાકીય માહિતી હોય તો. અત્યારે આપણા દેશની 3 કંપનીઓ છે જે COVID-19ની રસીનું ઉત્પાદન કરી ટ્રાયલ શરૂ કરી દીધી છે. તો એક કહેશે કે અમે 60થી 90% સુધી એમાં સક્સેસ છીએ, જ્યારે બીજી 2 કંપનીઓ એમ કહે છે કે અમારી રસી 90% અથવા એનાથી વધુ અસરકારક સાબિત થઈ છે. તો આમ આવી આંકડાકીય માહિતીને આધારે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા સિદ્ધાંતી છે કે
કઈ રસી કેટલી અસરકારક છે એ આંકડાકીય માહિતી દ્વારા આપણને પ્રાપ્ત થઈ, તો એ રસીની આધારભૂતતા, એ માહિતીની આધારભૂતતામાં વધારો થયો. તો આપણે કહી શકીએ કે આ બે કંપનીની રસી એ વધુ અસરકારક છે, કારણ કે 90% ઉપર રિઝલ્ટ છે, જ્યારે એક કંપનીનું રિઝલ્ટ 60થી 90% વચ્ચે છે. તો આ રીતે આપણે પહેલી બે કંપની જેનું રિઝલ્ટ 90% કે વધુ છે એની ઉપર વધુ વિશ્વાસ મૂકશું. તો આમ સિદ્ધાંતોની આધારભૂતતા વધી, કારણ આંકડાકીય માહિતી હતી એટલે. પણ જો આંકડાકીય માહિતી ન હોય ને માત્ર એમ જ રજૂઆત થઈ હોય કે ભાઈ ત્રણેય કંપનીઓની રસીની અસરકારકતા ખૂબ સારી જોવા મળી છે, પણ ખૂબ સારી એટલે કેવી રીતે સારી, કેટલા ટકા રિઝલ્ટ પ્રાપ્ત થયું, કેટલા લોકો ઉપર પ્રયોગ થયા અને એમાં એની અસર કોની ઉપર કેટલા ટકા રહી, તો એ બધી માહિતી આંકડાકીય હોય તો એ સફળતા પ્રાપ્ત કરીએ ને એમ સાબિત થઈ શકે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. કાર્યકારણનો સિદ્ધાંત એટલે શું? કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે બે બાબતો એટલે બે ચલ વચ્ચે જ્યારે એવો સંબંધ સ્થાપિત થાય કે એક ચલમાં જે ફેરફાર થાય એની અસર બીજા ચલ ઉપર થાય, ત્યારે એને કાર્યકારણનો સંબંધ કહેવામાં આવે છે. આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. હમણાં આપણે કીધું ભાઈ એક ચલમાં ફેરફાર થાય તો એની અસર બીજા ચલ ઉપર કેવી થાય એ માહિતી તપાસવી છે આપણે. તો શું કરવું પડશે? તો એ માહિતી તપાસવા માટે આંકડાકીય માહિતી પ્રાપ્ત હોય તો એક ચલની માહિતી જે આંકડાકીય છે એની સરખામણી આપણે બીજા ચલની આંકડાકીય માહિતી સાથે સરખામણી કરશું તો ખબર પડે કે આ ચલમાં આટલા ટકા ફેરફાર થયો, તો એને સાથે બીજા ચલમાં કેટલા ટકા ફેરફાર થયો. બરાબર? તો આ રીતે અહીંયા આંકડા દ્વારા બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધની આપણે તપાસ કરવી છે, માહિતી મેળવવી છે. તો આંકડાકીય માહિતી દ્વારા આપણે એ મેળવી શકશું. અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. તો પહેલી વાત દેખીતી વાત છે કે ભાઈ આપણા દેશમાં વરસાદ 100% અથવા એનાથી વધુ થયો છે. તો આ ટકાવારી આપણે ખેત ઉત્પાદન ઉપર પણ નાખી શકીએ કે વરસાદનું પ્રમાણ 100% અથવા એનાથી વધુ છે. તો હવે દેશમાં રવિ પાકનું ઉત્પાદન પણ એની કરતાં વધુ અથવા એટલું હોવું જોઈએ, કારણ કે જેટલો વરસાદ પડ્યો સામે ખેત ઉત્પાદન પણ એટલું જ સફળતાથી મેળવી શકશું. કારણ કે હવે ચારે બાજુ બધાને પાણી પ્રાપ્ત થઈ ગયું છે, એને કારણે ખેત તલાવડી, કૂવા, ડંકી, બરાબર, બધા ચેક ડેમો, મોટા મોટા ડેમો એ બધું ભરાઈ ગયું છે, નહેરોમાં પાણી છે, એટલે ખેડૂતો ઉનાળામાં પણ પાક લઈ શકશે. જો વરસાદ ન હોય તો ઉનાળામાં પાક, જે ખેડૂતો પાસે પાણી ન હોય એ લોકો એ પાક લઈ શકતા નથી. પણ આ વખતે તો હવે એવી કોઈ સમસ્યા નથી. એને કારણે આ વખતે પાક પુષ્કળ થવાની શક્યતા છે. એટલે 100% અથવા એનાથી થોડુંક ઓછું આપણે આંકીએ તો એ 100%ની આસપાસનો એ આપણે રેશિયો ગણી શકીએ. તો આમ વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચે સીધો સંબંધ છે, એટલે કાર્યકારણનો સંબંધ જોવા મળ્યો છે. અને એને કારણે આપણે આંકડાકીય માહિતી દ્વારા જ્યારે એને રજૂ કરીએ ત્યારે ખબર પડે કે વરસાદ આટલા ટકા થયો તો ખેત ઉત્પાદનમાં પણ એટલા ટકા વધારો થવો જોઈએ. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. કિંમત વધી તો માંગ ઘટી. તો માંગ કેટલા ટકા ઘટી એમ કેમ ખબર પડે? તો સામે કિંમત કેટલા ટકા વધી,
તો એની અસર માંગ ઉપર કેટલા ટકા થઈ? તો આ રીતે એની જાણકારી મેળવવા માટે પણ આંકડાકીય માહિતી હોવી જોઈએ. દર નવેમ્બર, ડિસેમ્બર, આમ તો સપ્ટેમ્બરથી ગણતરી કરો તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અહીંયા લસણ, ડુંગળી એવી વસ્તુ છે જે સામાન્ય માણસ માટે ખૂબ મહત્ત્વની છે. એનો એ લોકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. તો આ બંને ચીજોની એ ટાઈમે અછત વર્તાય એટલે એના ભાવ ખૂબ ઊંચા જાય. લસણ, ડુંગળી એ બેયની કિંમત ઊંચી વહી જાય તો એને કારણે એની કિંમત વધી છે તો સામે એની માંગ ઘટશે. કારણ કે 100 રૂપિયે કિલો ડુંગળી એની સામે આપણને 10 થી 15 રૂપિયે કિલો ડુંગળી મળતી, એ 100 રૂપિયે કિલો ડુંગળી મળે તો સામાન્ય માણસની ખરીદીની બહારની વસ્તુ થઈ જાય. સામાન્ય માણસ એ ખરીદી શકશે નહીં. બરાબર. એટલા માટે કહેવાય કે અહીં લસણ અને ડુંગળીની બેની માંગ ઘટી જશે કારણ કે કિંમતમાં શું થયું છે? વધારો. તો આ રીતે કિંમત 20% વધી એમ કહીએ તો અમે માંગ એની 15% ઘટી, 20% ઘટી, 10% ઘટી એમ આપણે નક્કી કરી શકીએ. તો આને આધારે ખબર પડે કે એ બે વચ્ચે કાર્યકારણનો એટલે નજીકનો સંબંધ છે અને આમાં ટકાવારી જેટલા ટકાવારી ફેરફાર છે એની સામે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો કિંમતની સામે, તો એની માહિતી આપણે મેળવી શકશું. તો આ રીતે અહીં કાર્યકારણનો સંબંધ એટલે એક ચલમાં જે ફેરફાર થાય એની અસર બીજા ચલ ઉપર કેવી પડે છે, બરાબર, એ દર્શાવતી અહીંયા બાબતને આપણે કાર્યકારણનો સંબંધ કહીએ છીએ. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. હવે નફો વધારવો છે તો ઉત્પાદન વધારવું જ પડશે અને ઉત્પાદન વધશે તો વેચાણ વધશે અને સામે નફો પણ વધશે. તો આ રીતે નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ પણ આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરીએ તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ કેટલા ટકા ઉત્પાદન વધ્યું તો સામે નફો કેટલા ટકા વધ્યો. તો આ રીતે અહીંયા એ બે વચ્ચેનો કાર્યકારણનો સંબંધ આપણે સ્થાપી શકીએ અને જોઈ શકીએ, કરી શકીએ. તો આમ આંકડાકીય માહિતી દ્વારા આ બાબત વિશ્વાસપાત્ર વધુ બનશે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકશું. તો આ રીતે અહીંયા આપણે કહી શકશું કે આપણા સિદ્ધાંતો સાચા છે વ્યવહારમાં કે ખોટા છે, એમાં કેટલા ટકા ફેરફાર થયા છે. તો એની જાણકારી મેળવવા માટે આપણે અહીં એના સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે આંકડાકીય માહિતી આપણી માટે મહત્ત્વની છે અને આંકડા દ્વારા જે સરખામણી થાય એ સરખામણી એ આપણે સરળ રીતે કરી શકશું. તો આમ આંકડાકીય માહિતી એ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે. બીજું, દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા એટલે કોઈ પણ દેશમાં, કોઈ પણ વિસ્તારમાં એની આર્થિક સામાજિક પરિસ્થિતિ કેવી છે એ બાબત દર્શાવે તો એને દશા કહેવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ COVID-19ને કારણે મોટા ભાગના દેશોમાં રોજગારીનું પ્રમાણ, આર્થિક પ્રવૃત્તિનું પ્રમાણ કથળી ગયું એટલે બેકારી અને ગરીબીમાં ભયંકર વધારો થયો છે. અર્થતંત્રમાં ઉત્પાદનનો પ્રવાહ ઘટ્યો, બરાબર, એટલે રાષ્ટ્રીય આવક અને સામે માથાદીઠ આવક પણ ઘટી છે. તો આ બધું એ આપણે જોઈએ તો એની દશા અને એ દશાને કારણે એની દિશામાં પણ પરિવર્તન આવે કારણ કે આર્થિક પ્રવાહો નબળા પડતા દેશનો ઉત્પાદન વૃદ્ધિ દર ઘટશે, આવકનો વૃદ્ધિ દર ઘટશે. તો આ બધી બાબતો અહીં એને અસર કરશે. તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. ભારત સરકારે અને અન્ય દેશોની સરકારે આજે અહીંયા આ પરિસ્થિતિ COVID-19ને કારણે લોકડાઉન કર્યા,
પછી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતા એમાં ફેરફાર કર્યા, છૂટછાટો આપી અને દેશનું અર્થતંત્ર પાછું ધીમે ધીમે ગતિમાન બન્યું છે. પણ પરિસ્થિતિ એવી છે કે પહેલાંની પરિસ્થિતિ સ્થાપિત કરતાં હજી ઘણો સમય લાગશે, કારણ કે જેટલું આપણે ગુમાવ્યું છે એટલું પાછું મેળવવામાં સમય લાગશે. તો આ પરિસ્થિતિ નિવારવા માટેને અનેક પ્રકારના સરકારે પગલાં લીધા. ઉદ્યોગો ઝડપથી ઉત્પાદન વધારી શકે, એમાં વધારો કરી રોજગારી વધારી શકે, તો એ માટે સરકારે અનેક છૂટછાટો આપી પ્રોત્સાહક પગલાઓ પણ લીધા છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સરકારે એ દિશામાં અનેક પ્રકારના પગલાઓ લીધા અને રોજગારી વૃદ્ધિ, ઉત્પાદન વૃદ્ધિ માટે, દેશની આવકમાં વધારા માટે આ જોખમ છતાં અનેક પગલાઓ લેવાયા છે. બીજું, એ લોકોએ અત્યારે આવું જોખમ છે છતાં આર્થિક પ્રવૃત્તિ ન અટકે અને સાવચેતી દ્વારા આપણા દેશમાં આવા કેસ ન વધે અને હારવાર ઉત્પાદન વૃદ્ધિ રહે, લોકોની રોજગારી ન છીનવાય, એવા પણ પગલાં શરૂ કર્યા છે. એટલે કે નિયંત્રણ માટેના પગલાઓ પણ એને ચાલુ રાખ્યા છે. તો આમ આપણા દેશમાં નહીં, સમગ્ર વિશ્વમાં દેશમાં દશા અને દિશાના વલણો જાણવા છે તો એ આંકડાકીય માહિતી પરથી આપણને એ પ્રાપ્ત થઈ શકશે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. તો ભારતમાં આયાતો વધી છે એનું કારણ હમણાં ઉદ્યોગોમાં મંદી હતી, દેશના અર્થતંત્રમાં થોડીક એને કારણે ઉત્પાદન વૃદ્ધિ ઓછી થઈ, એટલે વિદેશમાંથી અમુક વસ્તુઓની આયાતમાં વધારો કરવો પડ્યો, ખાસ કરીને ખાદ્ય તેલોમાં. રાષ્ટ્રીય આવકમાં ખેતીના ક્ષેત્રનું હિસ્સાનું પ્રમાણ ઘટ્યું, કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંનેનો હિસ્સો એમાં વધતો જાય છે. તો આ રીતે એનું પ્રમાણ ઘટ્યું અને આ બેનું પ્રમાણ વધ્યું છે. તો એ પણ બાબત આપણે આંકડાકીય માહિતી સ્પષ્ટ કરી શકશું. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. કેમ? તો કે ઉત્પાદન વૃદ્ધિ દર વધ્યો, લોકોની બચતો વધી છે, આવક વધી છે ધીમે ધીમે પાછી, એટલે અર્થતંત્રમાં આજે મંદીની સ્થિતિ ધીમે ધીમે નાબૂદ થઈ રહી છે અને નાણાંનો પુરવઠો એને કારણે વધી રહ્યો છે. તો આ બાબત પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા સ્પષ્ટ રીતે દર્શાવી શકશું. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય. આ બધી માહિતી આંકડા દ્વારા જ જાણી શકાય. આંકડા વગર આવી કોઈ માહિતી રજૂ થઈ શકતી નથી. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે કે ભાઈ આપણા દેશમાં અત્યારે ઉદ્યોગોની કઈ દશા છે, રાષ્ટ્રીય આવકની, માથાદીઠ આવકની કઈ દશા છે, રોજગારી ગરીબીની કઈ દશા છે, અર્થતંત્ર હવે કઈ દિશામાં ગતિ કરશે. તો આ બધી બાબતો છે એ જાણવા માટે આંકડાકીય માહિતીને આપણે લેવી પડે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, તેજીમાં છે, મંદીમાં છે, બરાબર, આર્થિક પ્રવૃત્તિ નબળી છે, એમાં ગતિ આવી છે. તો આ બધી બાબતો એ આંકડાકીય માહિતી દ્વારા જાણી શકશું. એટલે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એની માહિતી પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા મેળવી શકશું. અને તો જ સચોટતા પ્રાપ્ત થશે કે ભાઈ દેશનો જીડીપી ગ્રોથ આ લોકોએ 8થી 10% ઘટશે, બરાબર, એવો અંદાજ આપ્યો હતો વિશ્વ સંસ્થાઓએ. એની બદલે માત્ર 7.5% સુધી આપણે આગળ આવી શક્યા છીએ, એનેથી વધુ ઘટ્યો નથી, બરાબર. તો આ રીતે લગભગ 3% એમાં ઘટાડો જોવા મળ્યો છે, બાકી વધારે ઘટાડો જોવા મળ્યો નથી. ઝડપથી પાછી વાપસી કરી છે, ઉદ્યોગો ઝડપથી શરૂ થયા, એમાં ઉત્પાદનો શરૂ થઈ ગયા, લોકોની બચતોમાં વધારો થયો. તો આ બધા કારણોને લીધે દેશનું અર્થતંત્ર ઝડપથી પાછું ફર્યું છે અને એને કારણે આપણા અર્થતંત્રમાં પાછી તેજીની પરિસ્થિતિ જોવા મળી છે. તો આ રીતે આપણું અર્થતંત્ર એ તેજીની દિશામાં હવે પાછું ધીમે ધીમે આવી રહ્યું છે. તો એ આંકડાકીય માહિતી દ્વારા કહી શકાય છે. કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે. આપણે ચીન સાથેના સંબંધો વણસ્યા એટલે આપણે એની ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો મૂક્યા, તો એની સાથેના આપણા આર્થિક સંબંધો હવે ઘટ્યા છે. તો એની સામે અમેરિકા છે, ફ્રાન્સ છે,
બરાબર, જાપાન છે, તો એવા દેશો સાથેના સંબંધો આપણા વધ્યા છે. તો આમ કયા દેશ સાથે આર્થિક વ્યવહારો વધ્યા અને કયા દેશ સાથે આર્થિક વ્યવહારો ઘટ્યા એની જાણકારી પણ આપણે શેના દ્વારા, તો કે આંકડાકીય માહિતી દ્વારા આપણે મેળવી શકશું. અને આવી આંકડાકીય માહિતી આપણને મળે તો આપણે સરળતાથી સરખામણી કરીએ કે પહેલાં કેટલા ટકા એમાં એ પરિસ્થિતિ હતી આર્થિક વ્યવહારોની અને હવે એવી કેવી પરિસ્થિતિ છે. તો એ બાબતોને આપણે અહીં ધ્યાનમાં લેવી પડે છે. તો એ માટે આંકડાકીય માહિતીને આપણે ધ્યાનમાં લેવી પડશે. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે? આપણા કુલ ઉત્પાદનના 3 ક્ષેત્રો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો કૃષિમાં આપણે જોઈએ તો વરસાદ સારો છે એટલે ઉત્પાદન વધશે. ઉદ્યોગોમાં હજી મજૂરો પૂરતા પ્રમાણમાં પાછા ફર્યા નથી. બરાબર, અમુક ઉદ્યોગોને કાચા માલની પણ હજી મુશ્કેલી થોડી. તો આ કારણે હજી ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર આપણે જોઈએ એવો વધારી શક્યા નથી. તેમ છતાં પહેલાંની પરિસ્થિતિ કરતાં ઉદ્યોગોમાં સારું એવું ઉત્પાદન આપણે કવર કરી શક્યા છીએ. તો આ રીતે જોઈએ તો ઉત્પાદન વૃદ્ધિ દર એમાં વધી રહ્યો છે ધીમે ધીમે. કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે? તો ઉદ્યોગોમાં અત્યારે રોજગારી વધુ ઝડપથી આવી રહી છે. જે મજૂરો વયા ગયા હતા પોતાના કામ છોડીને, એને ઉદ્યોગોએ વધારાના નાણાં આપીને, વધારાનું વેતન આપીને, અનેક સવલતો આપીને પોતાના ખર્ચે પાછા બોલાવ્યા છે. વેતન વધારો પણ આપ્યો છે અને એને કારણે આવા ક્ષેત્રોમાં ફરીથી રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. તો આમ જોઈએ તો આપણે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં પાછો રોજગારીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ઉદ્યોગો એ રોજગારી આપતા થયા એટલે કૃષિમાં, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રમાં રોજગારીની પરિસ્થિતિ પાછી પાટા ઉપર આવી ગઈ. કૃષિ ક્ષેત્રમાં તો ખબર છે કે વરસાદ પડ્યો છે પુષ્કળ, એટલે પાક પુષ્કળ થવાનો, એટલે ખેત મજૂરોની અત્યારે લણણીના ટાઈમે, વાવણીના ટાઈમે અછત જોવા મળે છે. પૈસા દેતાય આ લોકોને ખેત મજૂરો મળતા નથી. તો આ પરિસ્થિતિ દર્શાવે કે રોજગારી ખેતી ક્ષેત્રમાં પણ એટલી જ છે. બરાબર, એટલે અહીં ત્રણેય ક્ષેત્રમાં રોજગારીમાં વધારો સંપૂર્ણપણે થઈ રહ્યો છે એમ સાબિત થઈ શકશે. તો આ બધી માહિતી આપણે જો આંકડા દ્વારા મેળવીએ તો આપણને સચોટ અને સ્પષ્ટ માહિતી મળશે ને એના દ્વારા કહી શકશું કે ભાઈ કયા ક્ષેત્રમાં સૌથી વધુ અત્યારે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. તો અત્યારે સૌથી વધુ રોજગારી કૃષિ ક્ષેત્રમાં મજૂરોની છે. બીજી બાજુ ઉદ્યોગોમાં મજૂરો આવે છે પણ ધીમી ગતિએ, એટલે ઉદ્યોગોમાં મજૂરોની અછત છે પણ કૃષિ ક્ષેત્ર જેટલી નથી. અમુક ઉદ્યોગોએ તો પોતાની ઉત્પાદન શક્તિના અમુક ભાગ જ ચાલુ કર્યા છે, કારણ કે ઝાઝા મજૂરો ભેગા કરે તો સંક્રમણની શક્યતા વધે. એટલે એ લોકોએ ઓછા પ્રમાણમાં અહીંયા ઉત્પાદન શક્તિનો ઉપયોગ ધીમે ધીમે ચાલુ કર્યો છે, જેથી ઉદ્યોગો પોતાનું કામ કરતા થાય. બીજું, ઉત્પાદન બજારમાં વેચી અને થોડો ઘણો નફો રળતા થાય એટલે ઉદ્યોગોનો ખર્ચો નીકળી જાય. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ એ લોકોએ અમુક ટકા જ રોજગારી અત્યારે આપી છે. તો આમ ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ ઓછું છે, જ્યારે સેવા ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ પાછું ધીમે ધીમે વધી રહ્યું છે કૃષિ ક્ષેત્રની જેમ. એનું કારણ છે કે સેવા ક્ષેત્રમાં પણ આજે વાહન વ્યવહાર પાછો ચાલુ થઈ ગયો છે. બરાબર, મોટા ભાગના ઉદ્યોગો ચાલુ થતાં કાચો માલ, અર્ધ તૈયાર, તૈયાર માલ, ખેતી પેદાશો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા લાગી. એટલે ગોદામો, બેન્કિંગ, વીમા વગેરે ક્ષેત્રનો આજે ઉપયોગ પાછો વધ્યો ને એને કારણે એમાં રોજગારીમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તો આ રીતે એક ઉદ્યોગોને બાદ કરતાં કૃષિ અને સેવા બંને ક્ષેત્રમાં રોજગારી વધી ગઈ છે. ઉદ્યોગોમાં રોજગારીનું પ્રમાણ વધે છે પણ ધીમી ગતિએ વધી રહ્યું છે. તો આ રીતે અર્થતંત્ર કઈ દિશામાં અને કઈ દશામાં છે એની જાણકારી આપણે એ આંકડાકીય માહિતીથી મેળવી શકશું. ને એના કારણે આપણે આપણા દેશના જુદા જુદા ક્ષેત્રમાં કઈ પરિસ્થિતિ છે અને ક્યાં હતી એ પરિસ્થિતિની સરખામણી આપણે આંકડા દ્વારા કરી શકશું. લોકડાઉન પહેલાં ઉદ્યોગોમાં રોજગારી હતી, COVID-19 આવ્યા પછી રોજગારીની કેવી પરિસ્થિતિ છે દરેક ક્ષેત્રમાં, તો એની સરખામણી આપણે અગાઉના આંકડા અને વર્તમાન આંકડાઓ બંને ભેગા કરી
અને કરશું તો તરત જ એ આપણે ચોક્કસ માહિતી મેળવી શકશું કે ક્યાં કઈ પરિસ્થિતિ છે, કઈ દિશા અને કઈ દિશા એમાં જોવા મળે છે.